દ્વિતીય સ્કંદ સાધન લીલા. જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. સેવા આપણે બધા જ કરતા હોઈએ, પણ ઘણા કે અમને તો ફૂલઘરની સેવામાં જ આનંદ આવે, ઘણા કે અમને તો સામગ્રીની સેવામાં જ આનંદ આવે, કોઈ કે અમને તો સજાવટની સેવા બહુ ગમે, કોઈ કે અમને તો શૃંગાર ધરવા બહુ ગમે. છે સેવામાં જ, પણ જેવા અધિકાર એવી સાધનની રુચિ થાય. મહાપ્રભુજી આ સાધન લીલા દ્વિતીય સ્કંદ 3 પ્રકરણ બતાવ્યા: તત્વ ધ્યાનમ, રત પ્રસાદ અને મનન પ્રકરણ. પ્રશ્ન સાંભળ્યા અને સુખદેવજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. બોલ્યા, મહારાજ આપે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. જો જે સદગુરુ હોય ને એ ભક્તને, શિષ્યને ક્યારે નિરાશ ન કરે. અરે 7 જ દિવસ રહ્યા, 7 દિવસમાં શું થશે, કેમ કરીને તરશે. ગુરુ તો વિશ્વાસ જગાવે. જીવ જ્યારે એમ કે હું તો હજારો દોષોથી ભરેલું છું, મારા પર ક્યાં પ્રભુની કૃપા થવાની. ગુરુ વિશ્વાસ અપાવે, અરે આ તારા દોષો તો રૂઈના ઢગલા જેવા છે, હરિ નામનો એક તણખો પડશે ને બધું બળીને ભસ્મ થઈ જશે. પ્રભુ તો બહુ કૃપાળુ છે. સજા આપે એ ભગવાન નહીં, ક્ષમા આપે એ ભગવાન છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. ગીતાજીમાં તો ભગવાન કેટલો એક ભરોસો આપણને આપે છે કે ભલે તું હજારો દોષોથી ભરેલો હોય, મારા શરણમાં આવ, તારા બધા દોષોને ક્ષમા આપી દઈશ. મહારાજ તે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. 7 દિવસ તો ઘણા કહેવાય. ખટવાંગ રાજા હતા, રામચંદ્રજીના પૂર્વજ. એમની પાસે તો 2 ઘડીનું જીવન હતું અને 2 ઘડીમાં પ્રભુના નામનું સ્મરણ કરી અને ભવપાર ઉતરી ગયા. 7 દિવસ તો ઘણા કહેવાય. ભરોસો અપાવ્યો, વિશ્વાસ અપાવ્યો કે હા, 7 દિવસમાં પણ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય છે. દેવાસુર સંગ્રામમાં ઘણી ખટવાંગ રાજાએ મદદ કરી હતી અને જ્યારે કહ્યું કે એના બદલામાં તમને શું સુખ આપીએ, ત્યારે એમણે પ્રશ્ન કર્યો કે સૌથી પહેલા એ કહો કે મારું આયુષ્ય કેટલું બાકી છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ સૌથી પહેલા જીવનું આયુષ્ય જોવાય, કારણ કે બધા સુખ આપનારા ગ્રહ હોય પણ આયુષ્ય જ ન હોય તો શું કામનું. એટલે સૌથી પહેલા મહત્વનું છે જીવન. જીવન છે તો બધું જ છે. સમય જ નથી જેની પાસે, એ સુખ પણ શું ભોગવવાનું. મારું આયુષ્ય કેટલું કે તારી પાસે 2 ઘડી છે. અને એમને થયું 2 ઘડીમાં શું કરવાનું, કયા સુખ ભોગવીશ, મારે તો જન્મ મરણના ચક્કરથી છૂટી જવું છે. અને છૂટી ગયા. મહારાજ 7 દિવસ તો ઘણા છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. જીવ માત્રનું કલ્યાણ કઈ રીતે થાય, તો કે પ્રભુની ભક્તિ દ્વારા જ કલ્યાણ છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેતા છતા ભયમ. અભયની ઈચ્છા રાખવા વાળાએ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનનું કીર્તન કરવું જોઈએ. અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. સુખદેવજી ભાગવતજી ભણ્યા એની કથા આવી, કારણ કે જન્મ લઈને ઘર છોડીને ભાગ્યા સુખદેવજી. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ. અને વ્યાસજી પાછળ જાય. પાછળ એટલા માટે જાય છે કે મારા ભાગવતજીનો ઉત્તમ અધિકારી આ સુખદેવજી છે. અને સુખદેવજીને નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં મન લાગી ગયું. વનમાં બેઠા બેઠા પરમ જ્યોતનું ધ્યાન ધર્યા કરે. અને વ્યાસજીને થાય કે જો આને કૃષ્ણમાં પ્રેમ થાય તો મારા ભાગવતજીનું અધ્યયન કરે, કારણ કે આના જેવો અધિકારી મને ક્યાંય નહીં મળે. શું કરું કે આને કૃષ્ણમાં પ્રેમ થાય. પોતાના જેટલા શિષ્યો હતા ને એમને ભાગવતના શ્લોકો શીખવાડ્યા અને કહ્યું કે વનમાં ફૂલો ચૂંટવા માટે જાઓ ને ત્યારે આ શ્લોકોને ગાજો. થયું કે શ્લોક જો કર્ણમાં પડી ગયા ને સુખદેવજીને તો એને ભગવાનમાં પ્રેમ થઈ જશે. એવા ભાગવતના શ્લોકો છે. અને પ્રભાતના સમયે, સવારની સમયે વાંસની ટોપલી લઈને શિષ્યો નીકળ્યા છે ફૂલ ચૂંટવા માટે. અને ફૂલ ચૂંટતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય. ધ્યાનમાં બેઠા છે સુખદેવજી, પરમ જ્યોતનું ધ્યાન ધરી રહ્યા છે. અને અહીંયા શ્લોકોનું ગાન થયું. પવનની સાથે વહેતા વહેતા શ્લોકો કર્ણમાં અથડાયા અને કર્ણમાં શબ્દ પડ્યો બરહા પીડમ. અને એ જ્યોતની વચ્ચે ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું સુખદેવજીને. કે ભાગવત તો સ્વરૂપાત્મક છે ને, એક એક શબ્દો સ્વરૂપાત્મક છે. બરહા પીડમ, મોર પીછ ધારણ કર્યું પ્રભુ એમ કહ્યું અને ધ્યાનમાં મોર પીછું દેખાવા લાગ્યું. નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, કાનમાં ઝૂલતું કરેણનું પુષ્પ દેખાવા લાગ્યું. સુખદેવજીને થયું અરે આ જ્યોતની વચ્ચે મોર પીછું, અરે આ કાનમાં પુષ્પ કોણે ધારણ કર્યા છે. આવું તો ક્યારે નથી થયું. આ કોણ છે?
નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસઃ કનક કપીશમ. હવામાં ફરફર ફરકતું પીતાંબર દેખાવા લાગ્યું. રંદ્રાન વેણો રધર સુદયા. અધર પર વેણુ પધરાવી પ્રભુએ વેણુના નાદ કર્યા, એમ બોલ્યા ત્યાં તો વેણુનો સ્વર રેલાતો સુખદેવજીના કર્ણમાં અથડાયો. ઊભા થઈ ગયા સુખદેવ. અરે આ કોનું વર્ણન છે? કોના સ્વરૂપને ગાવ છો? દોડતા શિષ્યો પાસે ગયા. એમણે કહ્યું આ તો ભગવાન કૃષ્ણનું વર્ણન છે. અરે આ શ્લોક શેનો છે? મને ક્યાં મળે? આ ભાગવતનો શ્લોક છે અને મળશે તમને તમારા ઘરે. તમારા પિતા વ્યાસજી ભાગવતજીની રચના કરી છે. અને દોડતા સુખદેવજી આવ્યા, પિતા પાસે બેઠા અને વિનંતી કરી મારે ભાગવતજી ભણવું છે. અને વ્યાસજી કહે આ જ સમયની હું પ્રતીક્ષા કરી રહ્યો હતો. અને વ્યાસજી પાસે સુખદેવજી ભાગવતજીનું અધ્યયન કર્યું. અહીંયા પ્રશ્નો સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. અને મંગલાચરણ કરતા સુખદેવજીએ રાધાજીનું સ્મરણ કર્યું છે એમ મહાપ્રભુજી કહે છે. એમ કહેવાય કે ભાગવતમાં રાધાજીનું નામ નથી. જેમ દૂધ પડ્યું હોય ગ્લાસમાં અને કોઈ દૂરથી એમ પૂછે આમાં ખાંડ નાખી છે કે નહીં, તો જોઈને કોઈ કહી શકે? તો પેલો કે એક મિનિટ બતાવો. આમ કરીને જ્યાં ઘૂંટડો પીએ અને મીઠાશ લાગે તો કે હા ખાંડ છે. એમ ભાગવતમાં દૂરથી જોશો કે રાધાજી છે તો નહીં દેખાય, પણ ભાગવતના શ્લોકોનું ગાન કરશો ને અને જો મધુરતાનો અહેસાસ થાય તો એ મધુરતા જ રાધા છે. મધુરાધિપતેર અખિલમ મધુરમ. મધુરાના અધિપતિ એ જ કૃષ્ણ. તો મધુરા એટલે રાધા. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રંશતે નમઃ. એ રાધસ શક્તિ સાથે ભગવાન પોતાના ધામમાં અખંડ વિહાર કરે છે. એ વર્ણન ત્યાં મહાપ્રભુજીએ એ રાધસ શક્તિ કહી અને રાધાજીનું નામ લીધું એમ ઉલ્લેખ કર્યો છે. વંદન કર્યા. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે. પ્રભુની નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીને સૃષ્ટિના વિસ્તારનું કહ્યું. અનેક પ્રકારની સૃષ્ટિનું વર્ણન આવ્યું. તપ 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 અવાજ સંભળાયો. તપ કરવા બ્રહ્માજી બિરાજમાન થયા. છેડો ન પામ્યા. પ્રભુ પ્રગટ થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. 4 શ્લોકમાં ભાગવતજીનું વર્ણન કર્યું અને એ 4 શ્લોકનો જ વિસ્તાર આ 18,000 શ્લોક છે. બ્રહ્મ જીવ જગત માયા આ બધાનું વર્ણન કર્યું. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન બોલ્યા. જો ભાગવતના વક્તા આદિ વક્તા ભગવાન પોતે છે એટલે જ ભાગવતનો એક અર્થ એમ કરાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ જ ભાગવત. જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે તો હું જ છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. આત્મકૃતે પરિણામાત એકોહમ બહુશ્યામ પ્રજાય. ભગવાન જ પોતાનામાંથી આ સમગ્રનું સર્જન કરે છે. આમ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. આગળ દશવિધ લીલાનું વર્ણન કર્યું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ભૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી લઈ 12મા સ્કંદમાં આશ્રય લીલા એ દશવિધ લીલાનું વર્ણન શ્રીમદ ભાગવતના 3ય સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધીનું વર્ણન છે. આજે કથાને વિરામ તરફ લઈ જાઉં, કારણ આજનો આ ઐતિહાસિક દિવસ, આજે ભાગવતજીની આરતીની સાથે સાથે ભગવાન રામની પણ આરતી આપણે બધા એક સાથે ઉતારીશું. આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય.